નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર સ્વ અધ્યયન પોથી ધોરણ 10નું આગમન થઈ ચૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે કરતા બધા ચેપ્ટર આપણે તમને સંપૂર્ણ સોલ્યુશન સરસ મજાની સરળ મેથડથી તમને અહીંયા કરાવવામાં આવશે. તો હવે તમારે એનું ટેન્શન લેવાનું જરૂર નથી, કારણ કે તમારું ટેન્શન દૂર કરવા માટે હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સમય વિતાવ્યા વગર આગળ વધીએ. ધોરણ 10 પ્રકરણ 14 વિભાગ બી સંભાવનાનું સોલ્યુશન તમને આજે અહીંયા આ વિડીયોમાં મળી જશે. અગાઉના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે ચેપ્ટર છે એના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે. હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો, અને જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો તો આગળ વધીએ વિભાગ બી ની અંદર. તો અહીંયા તમને પહેલો જ પ્રશ્ન જે આપેલો છે ને, એ તમને આપેલો છે કે એક પાસા પર 6 સપાટીઓ નીચે આપેલ અક્ષર બતાવે છે. પાસાને એકવાર ઉછાળવામાં આવે તો આવા પાસા પર ક્યુ મળે અને એસ ન મળે. જો એસ ન મળે તેની સંભાવના તમારે લોકોએ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સ્વાધ્યાય 14 નો એટલે કે 14.1 નો રેડી પ્રશ્ન નંબર 19 જેવો છે. જો પ્રશ્ન નંબર 19 જેવો છે. એમાં તમને ABCD આપેલું હતું, જ્યારે અહીંયા તમને લોકોને PQRSQT આપેલું છે. ચાલો તો જોરદાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો દાખલો. એક ટ્વિસ્ટ મને મસ્ત ગમી ગયું હોય ને, ઈમન ટ્વિસ્ટ આ ગમ્યું છે. એસ ન મળે, જોરદાર ટ્વિસ્ટ કહેવાય. હેડી ઓલો અટવાય જ જાય. 1/6 લખીને આપવા વાળાની સંખ્યા બહુ બધી થઈ જાય. ચાલો તો આની અંદર કામ કઈ રીતે લેશું આપણે? તો કે અહીંયા આપણે લેશું પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા n બરાબર 6 બરાબર 6. એટલે પરિણામ કયા મળી જશે તમને લોકોને? તો કે અહીંયા તમને લોકોને પરિણામ અહીંયા આપેલા જ છે, તો પરિણામ તમને લોકોને મળી જશે. પરિણામ આપણે લખી દઈએ. રેડી? અને આમે લખવાની કોઈ જરૂરી નથી, તમને આપેલા જ છે રકમમાં. તો ચાલો તો ડાયરેક્ટ આપણે કામ કરીશું. તો અહીંયા થઈ ગયું આપણા માટે ધારો કે ઘટના એ. ચાલો શું થઈ ગયું? પાસા પર ક્યુ મળે. જો અહીંથી રકમ ઉપાડવાની થાય આપણે, તો પાસા પર ક્યુ મળે. ચાલો પાસા પર ક્યુ મળે તો P ઓફ A બરાબર, અહીંયા આપણા માટે નીચે તો છેદમાં 6 થઈ ગયા. હવે ક્યુ મળે. ક્યુ કેટલા આપેલા છે? 1 અને 2 આપેલા છે. તો 2 ના છેદમાં કેટલા થઈ ગયા? 6. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 2 એકા 2 અને છેદમાં થઈ જાય 3 દુ 6. તો આપણે ભાગ ઉડાડીશું તો 2 2 ઉડી ગયા. તો અહીંયા કેટલા મળી ગયા? 1/3 આપણને મળે છે. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આગળની ઘટના માટે કામ કરીએ તો ધારો કે ઘટના બી પાસા પર એસ ન મળે તો પી અલ્પવિરામ ક્યુ અલ્પવિરામ આર અલ્પવિરામ ક્યુ અલ્પવિરામ ટી મળે. તો પી ઓફ બી બરાબર, અહીંયા એસ ન મળે તો એના માટે ઘટના કેટલી બની જશે? 5. 5 ના છેદમાં કેટલા મળી જશે? 6. તમને લોકોને સંભાવના તરીકે અહીંયા મળે છે. તો એકદમ પરફેક્ટ દાખલો તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તૈયાર થઈ ગયો છે. આ રીતે તમારે અંદર જવાબ લખવાના છે. રેડી? તો દાખલા નંબર 19 જેવો દાખલો છે, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. મસ્ત મજાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર આવા પ્રકારના દાખલાઓનો તમને લોકોને બખૂબી રીતે અને સારી રીતે તમને લોકોને અભ્યાસ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગતા વિદ્યાર્થી મિત્રો ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ચોક્કસથી જોઈન્ટ કરી લેજો. અને અત્યારે જ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ ન થવું હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ
પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો તો ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. દુકાનદાર પાસે રિયા અને સીમા પેન્સિલ ખરીદવા માટે જાય છે. દુકાનદાર પાસે 160 પેન્સિલ છે, જેમાં 50 પેન્સિલ થોડી ખામીવાળી છે. રિયા માત્ર સારી જ પેન્સિલ ખરીદે છે. રેડી? તો સીમા માત્ર થોડી ખરાબ પેન્સિલ ખરીદે છે. તો રિયાએ પેન્સિલ ખરીદી હશે તેની આપણે સંખ્યા ગણવાની છે, અને સીમાએ જે પેન્સિલ લીધેલી છે એની આપણે સંખ્યાઓને મતલબમાં સંભાવના શોધવાની છે. તો એકદમ સિમ્પલ દાખલો છે. અહીંયા જથ્થો આપી દીધો કહેવાય. જથ્થો આપી દીધો છે. દુકાનદાર પાસે કુલ 160 પેન્સિલ છે, જેમાં 50 થોડી ખરાબ છે. તો બાકીની કેવી હશે? સારી હશે. તો 110 પેન્સિલ એવી છે કે જે સારી પેન્સિલ હશે. તો ચાલો એના માટે આપણે કામ કરીએ. જવાબ અહીંયા લખવાની શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે તમારા માટે 50 ખામીવાળી થોડી ખરાબ પેન્સિલ. રેડી? થોડી ખરાબ પેન્સિલ. રેડી? હવે 160 કુલ પેન્સિલ તમને આપી દેવામાં આવેલી છે. 160 કુલ પેન્સિલ. તો હવે શું કરશો? 160 માંથી 50 ને બાદ કરી નાખો તો કેટલા થઈ ગયા? 110 સારી પેન્સિલ. સારી પેન્સિલ. રેડી? ચાલો તો હવે અહીંયા કામ થઈ જશે. ધારો કે ઘટના એ શું આપેલું છે? તો કે રિયા પેન્સિલ ખરીદશે, પણ રિયા માટે કન્ડિશન છે. જુઓ કે રિયા છે ને એ માત્ર સારી પેન્સિલ જ ખરીદે છે. રેડી? જ્યારે સીમા છે એ થોડી ખામીવાળી, માત્ર થોડી ખામીવાળી જ પેન્સિલ ખરીદે છે. તો ધારો કે ઘટના એ અહીંયા શું આપેલું છે? રિયા પેન્સિલ ખરીદશે. તો રિયા પેન્સિલ ખરીદશે. રિયા પેન્સિલ ખરીદશે. તો પી ઓફ એ બરાબર શું થઈ જશે અહીંયા? તો કે પી ઓફ એ બરાબર થઈ જશે છેદમાં તો 160. હવે રિયા કેવી પેન્સિલ ખરીદે છે? સારી જ. અહીંયા માત્ર શબ્દ છે. આવા શબ્દ રચના ઉપર ધ્યાન આપજો. માત્ર તો કે અહીંયા 110 ના છેદમાં કેટલા થઈ ગયા? 160. અહીંયા મીંડું મીંડું ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. તો 11 ના છેદમાં કેટલા મળી જાય તમને લોકોને? 16 મળી જાય છે. અને એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ માટે કામ કરીએ. તો નેક્સ્ટ દાખલા માટે અહીંયા ધારો કે ઘટના બી સીમા પેન્સિલ ખરીદશે. પેન્સિલ ખરીદશે. તો સીમા માત્ર ને માત્ર નાની ખામીવાળી અથવા તો થોડી ખામીવાળી પેન્સિલ જ ખરીદે છે. તો પી ઓફ બી બરાબર અહીંયા થઈ જશે 50 ના છેદમાં 160. મીંડી મીંડી ગઈ તો અહીંયા 5 ના છેદમાં કેટલા થઈ ગયા? 16 મળી જાય છે. રેડી? અને વિદ્યાર્થી મિત્રો રેફરન્સનો દાખલો ઉદાહરણ નંબર 12 તમને આવો જ દાખલો આપેલો છે. ઉદાહરણ નંબર 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો ખમીસ વાળો દાખલો તમને લોકોને આપવામાં આવેલો છે. ખમીસ વાળો દાખલો તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ખમીસ. રેડી? ખમીસ વાળો દાખલો આપણને આપવામાં આવેલો છે. આ ટાઈપનો દાખલો તમને લોકોને અંદર બતાવેલો છે. રેડી? ખમીસ વાળો દાખલો. તો આ દાખલો આપેલો છે. એમાં ખાસ કરીને જાણ કરી લેજો અને ધ્યાનમાં લઈને કામ કરજો, કારણ કે એમાં 3 પ્રકારના ખમીસો અંદર મૂકવામાં આવેલા છે. તો એના રેફરન્સ રૂપી આ દાખલો છે, તો ખાસ ધ્યાનમાં લઈ લેવો. નેક્સ્ટ આગળ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો કે જો તમારે ધોરણ 10 ના બોર્ડના વર્ષને સુવર્ણ ગોલ્ડન વર્ષ અને સારામાં સારું પરિણામ જો તમે મેળવવા માંગતા હોય ને, તો ગુજરાતની સારામાં સારી, સસ્તીમાં સસ્તી અને વિદ્યાર્થી મિત્રો સારા ગુણવત્તાવાળા શિક્ષકો ધરાવતી ટીમ અને ગુણવત્તાવાળું શિક્ષણ પણ ખરું, તો એવી ટીમ દ્વારા એક તમારા માટે ઓસીસીનો એક પ્રયાસ એટલે કે છે બ્રહ્માસ્ત્ર બેચ. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસિયત કઈ છે? સારામાં સારા શિક્ષકોની ટીમ છે.
સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બેનિફિટ છે અને બેચ માત્ર ને માત્ર 499 રૂપિયામાં પર સબ્જેક્ટ છે, જેની અંદર તમને લોકોને ગણિત, વિજ્ઞાન, એસએસ અને ઇંગ્લિશ આ ચારે ચાર સબ્જેક્ટ તમને મળી જશે. અને એ પણ નક્કી તો કરો, ટોટલ મારી લેશો ને તો તમારા 2000 પ્લસ નહીં હોય, 2000 પ્લસ નહીં થાય રૂપિયા. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આજે કંઈક સારું એવું વાવશો ને તો કાલે સારું ઉગશે. રેડી? આ વિચાર સૌથી બેસ્ટ છે તમારા માટે. એટલે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાજો. જેને ગણિત વિષયની અંદર પ્રોબ્લેમ છે તો એ સ્પેશિયલ પર્ટિક્યુલર ગણિતની જ બેચ લઈ શકે. જેને વિજ્ઞાન વિષયમાં પ્રોબ્લેમ છે વિજ્ઞાનની જ બેચ લેવી જોઈએ. રેડી? જેને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે ને ઇંગ્લિશ વિષયની જ બેચ લેવી જોઈએ. અને જેને એસએસ ની અંદર પ્રોબ્લેમ છે ને એસએસ વિષયની જ બેચ લેવી જોઈએ. આ રીતે ફ્લેક્સિબલ તમને આખું આપેલું છે. રેડી? ઓસીસીએ તમારા માટે ખૂબ સારું એવું ધ્યાન રાખેલું છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ ગયા છે. તમે બાકી ન રહી જતા. રેડી? અને આ કોઈ નજીવી એવી ફી છે. નજીવી એવી ફીની અંદર તમને લોકોને સારામાં સારું ટોપ લેવલ તમને ભણવા મળશે. અને એ પણ ડેમો લેક્ચરની ખાતરી કરી લેજો. ડેમો લેક્ચર ઓલરેડી મૂકેલા છે. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એના ઉપર તમને ડેમો લેક્ચર પ્રાપ્ત થઈ જશે. ડેમો લેક્ચર જોઈ લ્યો, વ્યવસ્થિત નક્કી કરી લ્યો. ટેસ્ટ તમને આપી શકો, પોકેટ ડાયરીનો સપોર્ટ મળી રહેશે, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર મળી રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે, પેપરનું સોલ્યુશન કરાવવામાં આવશે. રેડી? તમને એક્સ્ટ્રા સ્વાધ્યાયન પોથી કે સ્વાધ્યાય પોથી કે આવી કોઈ પણ છે જે મટીરિયલ, તેનું પણ તમને લોકોને સોલ્યુશન કરાવવામાં આવશે. પરીક્ષાના સમયે તમને લોકોને એડવાન્સમાં જ આઈએમપી પ્રશ્નો જે કયા કયા છે અને કઈ કઈ રીતે તૈયારી કરવાની, આખા પરીક્ષાની રણનીતિ કઈ રીતે બનાવવાની, તમામે તમામ માહિતી તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસના બ્રહ્માસ્ત્ર બેચમાંથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો લાંબુ હવે વિચારવાનું ન હોય. રેડી? આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ઝડપથી જોડાઈ જજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે એક વર્ગખંડમાં 60 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ વર્ગખંડમાં એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને જે પાસ થઈ ગયેલ હોય, રેડી, અને પાસ ન થયેલ હોય તેની સંભાવના તમારે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો રેફરન્સ કહી દઉં તમને. ઉદાહરણ નંબર 7. રેડી? ક્લાસરૂમની અંદર આ તમને દાખલો આપેલો છે જેની અંદર ક્લાસના પ્રતિનિધિત્વ તરીકે એટલે કે ક્લાસનો મોનિટર બનાવવા માટેનો દાખલો ઉદાહરણ નંબર 7 માં આપેલો છે. એના રેફરન્સ રૂપી આ દાખલો તમને આપવામાં આવેલો છે. તો ક્લાસરૂમની અંદર કુલ 60 વિદ્યાર્થીઓ છે, એમાં 10 વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો ચાલો એના પરિણામ આપણે લોકો કાઉન્ટ કરાવીને લખાવીએ. તો 10 નાપાસ થયેલા વિદ્યાર્થીઓ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કુલ કેટલા આપેલા છે? 60 કુલ વિદ્યાર્થીઓ. દસ નાપાસ થયા અને કુલ 60 છે, તો પાસ કેટલા? પાસ થયેલા વિદ્યાર્થીઓ તો 50 વિદ્યાર્થી થઈ ગયા. આનો ટોટલ કરી નાખ્યો આપણે. ચાલો હવે આપણે આપણી ઘટનામાં સ્ટાર્ટ કરી દઈએ. તો કે ધારો કે ઘટના એ રેડી? અહીંયા શું આપેલું છે? પાસ થયેલા વિદ્યાર્થીઓ. તો કે પસંદ કરેલ વિદ્યાર્થી પાસ થયેલ હોય. આપણે પસંદ કરેલ વિદ્યાર્થી પાસ થયેલ હોય તો પી ઓફ એ બરાબર, અહીંયા પાસ કેટલા થઈ ગયા? 50 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. તો 50 ના છેદમાં કેટલા આવશે? 60. ભાગ ઉડાડ નાખશું તો અહીંયા પી ઓફ એ બરાબર આપણને કેટલા મળી જશે? તો કે 5/6 આપણને જવાબ મળી જશે. તો પી ઓફ એ બરાબર 5/6 તમને લોકોને આન્સર અહીંયા મળી જાય છે. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ઘટના માટે આપણે કામ કરીએ કે ધારો કે ઘટના બી પસંદ કરેલ વિદ્યાર્થી નાપાસ એટલે કે પાસ થયેલ ન હોય.
પાસ થયેલ ન હોય, એટલે એ નાપાસ થયેલ હોય. નાપાસ થયેલ હોય તો પી ઓફ બી બરાબર અહીંયા શું થઈ જશે? તો કે 10/60 થઈ જશે. ભાગ ઉડાડશો તો 1/6 તમને આન્સર મળી જશે. કેટલો મળી ગયો? 1/6 તમને આન્સર મળી જશે. અને આ ઘટના પાછી સમસંભાવી પણ છે. કેસ સ્ટડીના દાખલા પૂછાય. અને હા, બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને કેસ સ્ટડીના દાખલા પણ શીખવાડવામાં આવશે. રેડી? પરીક્ષાના સમયમાં તમને કેસ સ્ટડીના દાખલા પણ શીખવાડવામાં આવશે. તે ચોક્કસથી ધ્યાનમાં લઈ લેજો. વાહ, ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે કે ધોરણ 3 થી લઈને 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે પીપીટી અથવા તો પીડીએફ સ્વરૂપે તમે જો આ વસ્તુ બધી મેળવવા માંગતા હોય, એટલે કે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અથવા તો ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન, અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્ન વગેરે વગેરે તમને લોકોને એકમાત્ર લોતી ચેનલ તમારી ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે એને વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના ઉપર તમે લોકો પીડીએફ તમે આરામથી નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. ચાલો, નેહલ અને સેજલ બે વિદ્યાર્થી મિત્રો છે અથવા મિત્રો છે. બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય અને બીજું જન્મદિવસ જુદા જુદા હોય. તેના માટે આપણને લોકોને સંભાવના શોધવાની છે. બેઠે બેઠો પ્રિન્ટેડ દાખલો આપ્યો ભાઈ, પ્રિન્ટેડ દાખલો. રેડી? ઉદાહરણ નંબર 6, ચોપડીનું ઉદાહરણ નંબર 6. રેડી? ઉદાહરણ નંબર 6. કેમ? તો કે ન્યા તું સવિતા અને હમીદા, જ્યારે અહીંયા છે નેહલ અને સેજલ. રેડી? બે નામ આપેલા છે. ચાલો, તો આપણે લોકોએ અહીંયા કામ કરવા માટે પહેલા તો એક કામ કરી નાખીએ. લીપ વર્ષને અવગણવું, મતલબમાં બિન લીપ વર્ષ. બિન લીપ વર્ષના દિવસોની સંખ્યા, બિન લીપ વર્ષના દિવસોની સંખ્યા એટલે મળી જશે 365. થઈ ગયું? ચાલો, હવે તો કે નેહલ અને સેજલ બે મિત્ર છે. તો ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ, ચાલો શું આપેલું છે? બંનેના જન્મદિવસ સમાન હોય. બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય. એક જ દિવસે હોય. રેડી? તો પી ઓફ એ બરાબર અહીંયા થઈ જાય 1/365. બીજું કાંઈ ક્રિયા નહીં. રેડી? અને બીજું, ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય. જુદા જુદા દિવસે હોય. તો બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તો પી ઓફ બી બરાબર અહીંયા એક દિવસ સમાન દિવસનો છે, મતલબ સમાન હોય જન્મદિવસ, તો બાકીના બધા દિવસ તમારા જુદા જુદા દિવસે હોય તો 364 કેટલા થઈ ગયા? 365 તમારો જવાબ થઈ જશે. રેડી? આ રીતેનો તમારા લોકોએ દાખલો એમાં કામ કરવાનું છે. ઉદાહરણ નંબર 6 તમને બેઠે બેઠો આપેલો છે. રવિ બે સિક્કાને એક સાથે ઉછાળે છે અને તેના દ્વારા મળતા કુલ શક્ય પરિણામો નોંધે છે. જો આ ખાસ ધ્યાનમાં લઈ લેજો, નોંધવાના છે. ત્યારબાદ ઓછામાં ઓછો એક કાંટો અને બરાબર બે છાપ મળે તેની સંભાવના. જેને સિક્કાવાળા દાખલાની અંદર ઓછામાં ઓછા અને વધુમાં વધુના માર્કથી એમાં માર્ક્સ કપાતા હોય ને, તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો એ રીતેની મસ્ત મજાની થિયરી ચલાવેલી છે ને, એક જ વાર થિયરીનો અભ્યાસ કરો ને, ત્યાં તમને લોકોને ઓછામાં ઓછું પૂછે કે વધુ વધુ પૂછે, ગમે એટલી છાપ લઈને પૂછે, ગમે એટલી કાટ લઈને પૂછે, તમને દાખલો આવડી જાય. રેડી? એ રીતેની તમને પેટર્નમાં ભણાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈ લેજો. રેડી? એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં.
ચાલો અહીંયા તો કે બે સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા બેની n ઘાત. હવે બે સિક્કા છે એટલે 2 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 4. હવે પરિણામ કયા થઈ ગયા તમારા માટે? તો કે પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને અહીંયા મળી ગયા HH HT TH અને TT. ચાર પરિણામ થઈ ગયા. ચાલો ધારો કે ઘટના એ શું કીધું? સિક્કા પર ઓછામાં ઓછો એક કાંટો મળે. રેડી? તો P of A બરાબર છેદમાં તો 4 આવશે. હવે ઓછામાં ઓછું એક વખત, તો એક વખત ને આ લઈ લેવાના. 3 છેદમાં કેટલા થઈ ગયા? 4 થઈ જશે. કેટલા આવશે? 3 છેદમાં 4. આની થિયરી બહુ બેસ્ટ લેવલની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને ઓછામાં ઓછું એક એટલે વધુમાં વધુ ગમે એટલી વખત થાય તો આ 1 2 અને 3 આવે. 3 પરિણામ આવી ગયા. રેડી? અને ચાલો ધારો કે ઘટના બી સિક્કા પર બરાબર 2 છાપ મળે. તો છાપ મળે એના માટે તો P of B બરાબર અહીંયા થઈ ગયું આપણા માટે 1 છેદમાં કેટલા થઈ જશે? 4. તો આ બંનેની ઘટનાની સંભાવના તમારા માટે અહીંયા ક્લિયર કટ તમને જોવા મળે છે. રેડી? P of A અને P of B ની આમાં એક પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો કપાય નહીં. ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો. સ્વ અધ્યયન પોથી ધોરણ 3 થી લઈને 10 સુધીની અને 2025 ને 2026 ની ન્યૂ એડિશન. વિદ્યાર્થી મિત્રો જો તમે લોકો PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય WhatsApp દ્વારા તો અહીં આપેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જો એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો એપ્લિકેશન પર PDF મેળવવા માટે ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન, જેની અંદર તમને લોકોને કલરફુલ PDF તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? અને ખૂબ સરસ મજાના લખાણ સાથે અને વ્યવસ્થિત રીતે સમજૂતી સાથે તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જોવો, ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ચાલો વાહ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે બસ આટલી જ બાબત છે. તો મળીશું, રજા લઉં છું તમારી પાસેથી. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.